વચનામૃત છેલ્લો ભાગ છે, અંતિમ ભાગ આજે પૂરો કરીએ. દ્રષ્ટા અને દ્રશ્ય શું એટલે સમજો છો ભાઈ પ્રસન્નભાઈ? દ્રષ્ટા કોણ ને દ્રશ્ય કોણ? દ્રષ્ટા ને દ્રશ્ય નીતિનભાઈ? હા, બસ તો આત્મા દ્રષ્ટા, આ જગત દ્રશ્ય, આ નક્કી કરો તો જ આટલું સમજાય. દ્રષ્ટા કોણ? તો કે જીવાત્મા. દ્રશ્ય કોણ? તો કે સમગ્ર વિશ્વ. આ દ્રશ્ય અને દ્રષ્ટા. હવે સમજાશે વેદનામાં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એમ કે છે, માટે જ્યાં સુધી ઇન્દ્રિયો નિવૃત્તિ વિશેષણમુખ પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન કરવું નહીં, અને જ્યારે ઇન્દ્રિયો નિવૃત્તિ સ્થિર થાય ત્યારે જ ભગવાનનું ધ્યાન કરવું. આ એક સ્થિર સત્ય ઘટના છે. જ્યાં સુધી ઇન્દ્રિયો બહારના વિષયોમાં હળી કાઢતી હોય, હજી મારે આ ખેતરનું કામ છે ને ગુલાબગીરી બાવા જેવું છે. ગુલાબગીરી બાવો બધું ભરીને આવેલો ભુજમાં, અને ત્યાં બધા સંતોને મહારાજ વહેલે સારા તણે જગાડે ને ધ્યાનમાં બેસાડે. એ હારાને ઊંઘ નહીં આવતી હતી, એ જાગ્યો હશે. એને જોયું કે સ્વામિનારાયણના મૂળિયા શું કરે છે. ગુલાબગીરી બાવો આમ પાછો ગ્રસ્ત જ. તે વહેલી સવારે આવ્યો, મહારાજને કે ये क्या सब ढोंग कर रहे पाखंड, ये सब ध्यान तो मैं भी कर सकता हूँ. તો મહારાજ કે કર, તને કોણ ના પડે, જગ્યા ઘણી પડી. ધ્યાન કરવા માટે ચા પર્સનલ જગ્યા? આ ઘણી જગ્યા છે, તારે કરવો ધ્યાન કરને, વાંધો નહીં. ધ્યાન કરવા બેઠો તો ખરો ભાઈ, એમ કે હું એ બતાવી દઉં. આ બતાવી દેવા માટે ધ્યાન થતા નથી. જ્યારે ભગવાનમાં પ્રીતિ થાય ત્યારે ધ્યાન થાય, તે સિવાય ધ્યાન થાય નહીં તો બેધ્યાન થઈ જવાય. માનસીમાં 10 મિનિટનો 5 મિનિટ કે 2 મિનિટ લોકો કરતા અલગ અલગ, કદાચ તો 50 સેકન્ડમાં પૂરી થઈ જતી હોય, આંખ બંધ કરીને પૂરું થઈ જાય. ઘણા 5 મિનિટ કરતા હોય, ઘણા 10 મિનિટ કરે, ઘણા 12-15 મિનિટ કરે. માનસી જેવી જેવી એની ભાવના. અને માનતીમાં મસ્તી આવે તો તમ તારે આમ ભગવાનની દયાથી નીકળી જાય. એ મેં કાલે ભગતને કીધું, સવારની માનસીમાં મસ્તી હોય, પછી તો થોડા લોચા આવી જતા હોય છે, પણ લગભગ આપણે કંઈ કરતા ન હોય તો બહુ લોચા નથી આવતા, બહુ શાંતિથી નીકળી જાય. પણ તમારે તો લોચા આવીને ઊભા રહે. પહેલામાં પહેલી ઇન્દ્રિયોની વૃત્તિ ભટકતી હોય ત્યાં વિષય, બાહ્ય વિષયમાં ભટકતી હોય ત્યાં સુધી ધ્યાનનો આગ્રહ ન રાખવાનો. તો શું કરવું? નાચવું. ભાઈ નીતિનભાઈ, તો શું કરવું? શું ત્યાં જ્યાં સુધી ધ્યાનનો આગ્રહ મૂકી અને ઊંચે સ્વરે કીર્તન કરવાલા રમ જમ કરતા, કાન મારે ઘરે આવો રે વાલા રમ જમ કરતા, કાન મારે ઘરે આવો રે, મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. રે મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી, રે મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી, રે મેં તો તમ સંગ રમવા કાજલ જા ત્યાગી, રે મેં તો જ્યારે મન ભટકતું હોય ભાઈ ત્યારે ધ્યાનના કીર્તન બોલવા. ભગવાનની મૂર્તિનું જેમાં વર્ણન હોય, ભગવાનના ચરિત્રનું વર્ણન હોય, ભગવાનના અંગો અંગનું વર્ણન હોય, એનું ધ્યાને થઈ જશે ને. 2 વંદુના પદ બોલો તો ધ્યાન આવી જ જાય અંદર. ચેષ્ટા બોલો તો ધ્યાન આવી જાય. સોનેરી મળ્યું બોલો તો ધ્યાન આવી જાય. આ બધા પદોમાં ભગવાનનું ધ્યાન ભારોભાર ભરાયેલું છે, અંગો અંગનું ભાન ભરાયેલું છે. તો એ કીર્તન બોલવા, જેનાથી તમે પહેલાંમાં પહોંચી શકતા નથી, પણ આ કરો. પુરુષોત્તમ સ્વામી કહેતા હતા કે હું ધ્યાનમાં બેઠો, અરે મહિનો દિવસ પ્રેક્ટિસ કરી પણ બહુ ભલી વાર આવી નહીં. પછી નક્કી કર્યું કે હવે આ નહીં મેળવે છે તો હવે માળા કરો ચાલુ કરી દીધી. 500 માળા ચાલુ કરી દીધી. એ સવારથી સુધી માળા કર્યા કરે કે આ થાય એવું છે.
તેમ તમારે ઘણા રસ્તા છે. ઇન્દ્રિયો ભટકતી તો રહેવાની જ છે ઇન્દ્રિયો, પણ આ ભટકતી ઇન્દ્રિયો પાસે કામ કરી લેવું એ મહત્ત્વનું છે ને ભાઈ. આમાં ભટકે આમાં ભટકાવો, એટલું કેન્દ્રિત કરી લેવું ને. ઇન્દ્રિયો વિષયમાં ભટકે છે એ ભગવાન તરફ લઈ જાઓ. કેવી રીતે? અંતઃકરણ શુદ્ધ કરો, અંતઃકરણ લોચા કાઢી નાખો, આ ને તેને, કામ ટાણે કામ ને ધ્યાન ટાણે ધ્યાન. કામ કરતા હોય ત્યારે કામનું. એટલે મહારાજે બહુ સરસ કહ્યું, કેવું સુંદર દ્રષ્ટાંત કેવું આપ્યું. જ્યારે બહાર સ્થૂળ દેહના દેહમાં દ્રષ્ટા વર્તતો હોય ત્યારે ચોખ્ખો વિભાગ કરી રાખવો, ત્યારે સ્થૂળ દેહમાં વર્તવું, ત્યારે સૂક્ષ્મ દેહના ઘાટ સામે જોવું જ નહીં. કામ કરવું જ કરી લેવાનું ભગવાનની મૂર્તિ સંભાળીને. જે કામ કરીએ છીએ પ્રેક્ટિસ કરવી પડે, પણ દ્રષ્ટા સ્થૂળ દેહમાં દ્રષ્ટા જાય ને સૂક્ષ્મ દેહમાં દ્રષ્ટા જાય. સ્થૂળ દેહ કયો? સ્થૂળ દેહ કયો? આ શરીર દેખાય છે તે, એના દ્વારા જે કામ કરે છે એ દ્રષ્ટા છે. સૂક્ષ્મ દેહ કયો? હે શું? એ તો દ્રષ્ટા છે. આત્મા તો દ્રષ્ટા છે. સૂક્ષ્મ દેહમાં એ જાય છે અને સ્થૂળ દેહમાં એ જાય છે તો દ્રષ્ટા. દ્રષ્ટા ક્યાંય? દ્રષ્ટાનું તો કામ શું છે? દરેક જગ્યાએ જવું. તમારી જેવી સાધના, જો તમારી સાધના ન હોય તો જગતમાં ભટક્યા કરે, અને તમારી સાધના હોય તો સૂક્ષ્મ દેહમાં જાય. ભગતજી કઈ સૂક્ષ્મ દેહ? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ સૂક્ષ્મ દેહ છે. 10 ઇન્દ્રિયો બારે દેખાય છે કે નહીં દેખાતી? દેખાય છે કે નહીં? ઇન્દ્રિયો દેખાય છે. નાક દેખાય, કાન દેખાય, હાથ દેખાય, પગ દેખાય, મોઢું દેખાય, ગુદા દેખાય, શીશ ન દેખાય, બધી બારે બાહ્ય ઇન્દ્રિયો દેખાય છે, એટલે એને બાહ્ય ઇન્દ્રિયો કહી છે. મન, બુદ્ધિ, અહંકાર કરણ દેખાય છે કે નથી દેખાતું? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર દેખાય છે કે નથી દેખાતું? એ ભાઈ કોઈએ જોયું મન, બુદ્ધિ, ચિત્તના અહંકારને પકડ્યું? નથી પકડાતું. એ સૂક્ષ્મ શરીર છે. એટલે સૂક્ષ્મ અને સ્થૂળ સ્વરૂપનો વિવેક કરી રાખવાનો. સ્થૂળ શરીર કયું? તો કે જે નરી આંખે દેખાય છે તેને સ્થૂળ શરીર કહેવાય. નરી આંખે દેખાય તેને સ્થૂળ શરીર કહેવાય, અને નરી આંખે ના દેખાય તેને સૂક્ષ્મ શરીર કહેવાય. એટલે હવે અહીંયા કહે છે કે પહેલું તો સ્પષ્ટીકરણ સામાન્ય વાત કહી દીધી કે જ્યાં સુધી વિષયના ઘાટ થતા હોય, વિષય સન્મુખ ઇન્દ્રિયો હોય, ત્યાં સુધી ધ્યાનનો આગ્રહ રાખવો નહીં. બિલકુલ ભગવાનની મૂર્તિનું ચિંતન કર્યા કરું. કેવી રીતે ચિંતન કરવું ધ્યાનનો આગ્રહ? તો કે ના, એમ નહીં એકાગ્ર થાય તો કીર્તન કરો. સોનેરી મળ્યું સુંદર, સોનેરી મળ્યું સોનેરી. આ સંતોની વિશેષતા હતી, શ્રીજી મહારાજની વિશેષતા હતી. આ કીર્તન ક્યાં બોલાયેલું છે? આ કીર્તન ક્યાં બોલાયેલું છે? કઈ જગ્યાએ? આ કીર્તન ભટવદર બોલાયેલું છે. હવે ભટવદર તો શું ચાલતું હતું? ભટવદર રાજા ખાતરનું લગ્ન ચાલતું હતું. લગ્નમાં આ કીર્તન બોલાયેલું છે. મહારાજ કેવો લગ્નને યજ્ઞ બનાવ્યો હશે. લગ્નમાં યજ્ઞ કરવો એ આ કામ મહારાજનું છે. પ્રેમાનંદ સ્વામી બેઠેલા, મહારાજ શ્રી ગાડી ઉપર બેઠા. જાન હતી ને, જાનનું ગાડું, એના ઉપર શ્રીજી મહારાજ બેઠેલા. પોતે આ તો જેમ અર્જુનની જેમ સારથી બનેલા ને દાદા ખાતરે કીધું કે મારું વેલડું તમે ચલાવો તો લગ્ન કરું, તે સિવાય લગ્ન ના કરું. ને મારી જાનમાં સંતો બધા આવે તો જાન કરવું. આ ક્યાં મેળ બેસે? સંતો જાનમાં પહેલી ને છેલ્લી જાન. કોઈ સંતો જાનમાં ગાવા ગયા હોય અને એમાં નિષ્કુળાનંદ સ્વામી જેવા, એ સારું એકનું બીજું થઈ જાય. ભાઈ વૈરાગની મૂર્તિઓ, એને ચાલુ કર્યું. મારે કે ચાલો કીર્તન કરો, બહેનો કરે તમે કરો. એને ચાલુ કર્યું, નારી પિશાચણી જાણ. એટલે આમાં ચાલતું હશે, નારી પિશાચણી જાણજો. ઓલો નીચે ઉતરી ગયો કે ભાઈ મારે આ ક્યાં પડવાનું જેટલું હતું. મારે કે આ ભોગા જવાને ખબર જ પડતી નથી. લગ્નના કીર્તન કેવી રીતે બોલાય? મુક્તાનંદ સ્વામી કે તમે સ્વામી કીર્તન બોલો, આને ક્યાં ઊંધું વારશે, આ તો હમરું પાછો વળશે આ તો. પછી કીર્તન મુક્તાનંદ સ્વામી શરૂ કર્યા. કેસરિયા કાના ઘેરે પધારો મહારાજ રે, કેસરિયા કાના જોઉં છું વિરહની વાટ રે. કેસરિયા કાના મારે આ ચાલે,
આવું ચાલે, પણ નારી પિશાચની વાળું ના ચાલે ભાઈ. અહીંયા કાને ગમે તો વરજ કૂદીને નીચે પડી તો બહાદુર કહેવાય. લગ્નમાં ફટાણામાં ગમે તેમ બોલતા હોય છતાં સહન કરી લે છે, ને તો બીજો ઊભો થઈ જાય. અમારા ત્યાં કચ્છમાં એક જગ્યાએ લગ્ન થતા હતા. હવે તેમાં લગ્નમાં તો ફટાણા બોલવાના ને બધી ઊભો થઈને ઘર ભેગો થઈ ગયો. નથી મારે લગ્ન કરવા, કેમ કે અહીંયા આ ગાળો સાંભળવા આવ્યા છીએ, આ ગાળો સાંભળવા માટે આવ્યા છીએ. એ તો બહાદુર વરરાજાને કહેવાય. ગમે તેવું સહન કરી લે છે બાપલો. હું સહન ના કરે, બીજો સહન ના કરે, બીજો સાધુ થઈ જાય તરત જ. આવું સહન ના કરાય. પણ તમે બહાદુર કહેવા. પાછા ટસના મસ નહીં થતા. ગમે તે ઠેકાણું પડે કે ના પડે, પણ ટસના મસ નહીં થતા. આપણે બરાબર છે, હજી લડી લેશું તારે. અહીં મહારાજ કહે છે, મહારાજે લગ્નમાં યજ્ઞ કર્યું છે. બોલો, ભટવદરમાં મહારાજ આ કીર્તન બોલાયું. પ્રેમાનંદ સ્વામી મહારાજ બધા જમવા, લગ્નનો ફેરા ફરાઈ ગયા, પછી જમવા બેઠા બધા. તે મહારાજ તો જમીને બેઠા હતા ગાડા ઉપર. હવે ત્યાં તો બીજી શું ભટવદરમાં શું વ્યવસ્થા હોય બીજી, કે મેલ રાજમેલ કંઈ, ગાડા ઉપર બેઠા હતા. પ્રેમાનંદ સ્વામી સંતો મહારાજને છોડતા નહોતા, મહારાજનો લાભ છોડતા નહોતા. એટલે સંતો ચારે બાજુ બેસી ગયા ગાડા ઉપર. એટલે ત્યાં તો છોકરું નીકળ્યું એક, જાંબુડે જઈ સમા હું જાંબુડે જઈ સરે, જાંબુડે જઈ સમા હું જાંબુ ફળ ખાઈ સરે. જાંબુડાનો સમય હતો એટલે છોકરું, રાવણનું છોકરું જાંબુડો ખાવા જતું હતું. તો જાંબુડે જઈશ. મહારાજ કે પ્રેમાનંદ સ્વામી, આ રાગમાં તમે કીર્તન નથી બોલાયા, બનાયા નહીં? મહારાજ એમાં નથી બનાયા. તો કે મહારાજ ચાલુ કરો. અને એ પ્રેમાનંદ સ્વામીએ ત્યાં જાંબુડે જઈશ એના રવ સોનેરી એ મળ્યું સુંદર સોનેરી મળ્યું. કેવા કવિઓ હશે બોલો, મહારાજે કેવા વાનગીઓ. આ બધું એક એક નાનું લખાઈ ગયું. સંતોને જ્યાં જે મળ્યું તો લખી નાખ્યું. બોલો, અને લખી લખીને બધા ભેગા થઈને ચર્ચાઓ કરે કે આજે મહારાજ આ કર્યું. એક વસ્તુ જવા દીધી નહીં. જ્યાં મહારાજ બહુ થૂક્યા હોય તો લખી નાખ્યું, પેશાબ કરવા ગયા હોય તો લખી નાખ્યું. કેટલી આતુરતા હશે સંતોને. ભાઈ, એ સંતોને ધન્યવાદ આપવા જોઈએ કે એક મહારાજના ચરિત્રને છોડ્યા નહીં કોઈ જગ્યાએ. આવા અને આ 4 પદનું કીર્તન બોલ્યા. કેવું અદ્ભુત કીર્તન, સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ કીર્તન છે. જાંબુડે જઈશની લીલા ઉપર મહારાજ કે. તો મહારાજ કે બસ આવા કીર્તનો બોલો. જ્યારે મનની સ્થિરતા ન હોય ને ત્યારે મનની સ્થિરતા લાવવા માટે કીર્તન. જ્યારે બાહ્ય વિષયમાં દ્રષ્ટા એટલે કોણ? દ્રષ્ટા એટલે કોણ? જીવાત્મા વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિનો ધ્યાન કરવાનો આગ્રહ રાખવો નહીં. અને જ્યારે બહાર સ્થૂળ દેહમાં દ્રષ્ટા વર્તતો હોય ત્યારે ચોખ્ખો વિભાગ કરી રાખવો જોઈએ. જ્યારે સ્થૂળ દેહમાં વ્રતું ત્યારે સૂક્ષ્મ દેહના ઘાટ સામું તો જોવું જ નહીં. ચારે બાજુ ચકડોળો ચાલતો હોય અને ધ્યાન કરવા બેસે, ક્યાં મેળવે? લગ્નને માંડવે ચાલતો હોય, કીર્તનો ગવાતા હોય, અને કોઈ ભગત આવી ગયો તો કે ભાઈ મારે ધ્યાન કરવાનો ટાઈમ થયો છે, ધ્યાન કરવું. ધ્યાન થાય. વરરાજાને ફેરા ફરતા વરરાજો કે ભાઈ માનસીનો ટાઈમ થયો છે, માનસી પતાવી દઉં. હવે ત્યાં માનસી કરાય. આખી જિંદગી ઘરે કર્યા કરે છે ને, અહીંયા કને આજે ચાલે છે ચાલવા દે ને. એટલે સમય ઉપર બધું દ્રષ્ટા બારે વર્તતો હોય ત્યારે એ કે મહારાજ કે અંતઃકરણ સામે જોવું જ નહીં. 12 વિષયોમાં જ ધ્યાન રાખીને બેસી રહેવાનું, સામું જોવું જ નહીં. અને જ્યારે અંતઃકરણ સન્મુખ જોવું ત્યારે સ્થૂલ દેહને વિસારી દેવું. સ્થૂલ દેહને વિસારી દેવું. સ્થૂલ દેહ એટલે ધ્યાનમાં બેસું ત્યારે બધું ભેગું શિવલાલ જેવું રાખવું. શિવલાલભાઈને લગ્ન, પેલે છોકરીના એની બેનના લગ્ન થયેલા, અને ઘીના ઘડો બધા ઘી બધા છે, બધા ગાડા 17-18 પડેલા. અને શિવલાલનું નિયમ કે 4 વાગે ધ્યાન કરવા બેસી જાય. ધ્યાન કરવા બેસો ને બેલડ આવીને ઘીનું ગાડું ઊંધો નાખ્યો. કચ્છ પ્રસિદ્ધ વાત છે. એના બાપા ભગા દોશી કહે, શિવલાલ ધ્યાન કરવાની કોણ ના પડે છે, પણ આ ઘી ઢોળી નાખ્યું, નુકસાન કર્યું એને ખબર નહીં પડતી. તો કે આમ તો બાપા ઘણું નુકસાન થયું જ છે ને. તો શું નુકસાન થયું? કે આપણે આપણી બેનના લગ્નમાં કેટલા ગાડા ઢોળી નાખ્યા, એ નુકસાન જ કર્યું ને. એટલે આ નુકસાન કર્યું એ તો સંબંધીઓને કરાવ્યું. તો કે જેને ભગવાનની ભક્તિ ન હોય એને કુસંગીને ખવડાવવાથી કોઈ પુણ્ય ન થાય. થાય પુણ્ય? હા, મહારાજ કે આખી દુનિયા જમાડીએ. હા, એમાં કહ્યું ને કે એક જમે જમ્યો બોલ્યો શંખ, અસંખ્યથી શું થયું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે 64 પદીમાં, એક જમે બોલ્યો શંખ, અસંખ્યથી શું થયું? શંખ વગડ્યો જ નહીં, વાગ્યો જ નહીં. જ્યારે સંતને જમાડ્યા ત્યારે શંખ વાગ્યો. મારે કે હવે યજ્ઞ પૂરો થયો.
આ એકને જમાડી દીધો જ તોય સંગ્રહ પૂરો થઈ ગયો, આખું દુનિયાના જમાડી જ તોય. તે મહારાજ કે દુનિયા આખી ના જમાડી શકો તો 5 સંતોને જમાડો, 5 સંતો ન જમાડો, એક બ્રહ્મવેતા સંતોને જમાડો એટલે કામ પૂરું થઈ ગયું. મહારાજ તમારે બધું આવી ગયું. આવું છે ત્યારે. એટલે મહારાજ કહે છે કે અંતઃકરણ સામે શું, એ સમય જોઈને કામ કરો. જે સમય તમારા લગ્નનું ચાલે યજ્ઞ કરો, યજ્ઞનું હોય યજ્ઞ કરો, ધ્યાન કરવાની જગ્યા જ. એટલે જ માટે તો શ્રીજી મહારાજ કે ધ્યાન કરવા ક્યાં બેસું, કોલાહલ થતો હોય તો ધ્યાન કરવા ના બેસું. ધ્યાન શ્રેષ્ઠ ક્યાં છે? અરણ્ય જંગલમાં ધ્યાન કરવું, અથવા તો શું ફૂલબાગમાં જઈને ધ્યાન કરવું. કોઈ અવાજ ન હોય, આજુબાજુ કોઈ અવાજ, નીરવ આના અવાજ ન હોય, એક શબ્દ ન થતો હોય, ત્યાં જઈને ધ્યાન કરવા બેસો તો એ ધ્યાન ઉગી નીકળે. બાકી શું ધ્યાન ઉગડે? ચારે બાજુ નગારા વાગતો હોય. પૂજા કેમ વહેલી કરવાની કરી? પૂજા બ્રાહ્મ મુહૂર્તમાં કરી લેવાની કેમ કહી છે? એ એક ધ્યાન જ છે. કેમ બ્રાહ્મ મુહૂર્તમાં કહ્યું? બ્રાહ્મ મુહૂર્તમાં કેમ કહ્યું ત્યાં નીતિનભાઈ? ગ્રસ્ત આશ્રમી હોય, 5-6 છોકરા હોય ઘેટાના જેવા, અને એ ટાઈમ ચોલે જાગી ગયા હોય બધા, મમ્મી મમ્મી પપ્પા 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 કરી કરીને ત્યાં પેલો બેઠો હોય ત્યાં આવીને બેસે. બાપો પૂજા કરતો ને ત્યાં આવીને બેસે, આવીને પપ્પા આ શું છે? પપ્પા કે મૂર્તિ છે. ઉઠાવે ત્યાંથી લઈને ફેંકી દે, મૂર્તિ છે. હા, મૂર્તિ છે અને ભગવાનને ના ફેંકાય. અરે તું જ ફેંકાયેલો છે ને, ભગવાનને ફેંકવાની છે વાત છે. ત્યારે એમાં ધ્યાન ના થાય બાપા. એટલે બ્રાહ્મ મુહૂર્તમાં છોકરા જાગ્યા ન હોય તે પહેલાં જાગી જવું અને ધ્યાન કરી લેવું. એકાંતમાં ધ્યાન કરવું. સમુદ્રના કિનારો હોય, સરસ મજાનો તળાવનો કિનારો હોય, સરસ બાગ હોય, જંગલ હોય, ત્યાં જઈને ધ્યાન કરવું. હવે કે છે સમજો, સામે જોવો જ નહીં, સ્થૂળ દેહને વિસારી દેવું, અને દ્રષ્ટાને ને દર્શનને મધ્યે જે વિચાર, તે વિચારે કરીને એમ સમજવું દ્રષ્ટા અને દ્રશ્ય તે અતિશય જુદા છે. બોલો, એ વિચાર કોણ કરે? વિચાર કોણ? દ્રષ્ટા અને દ્રશ્યને મધ્યમાં જે વિચાર, તે વિચાર દ્વારા એમ કરવું. શું વિચારવું? દ્રષ્ટા, એ વિચાર કોણ કરે? દ્રષ્ટા અને દ્રષ્ટા તો સમજો છો ને, આત્મા, દ્રશ્ય વિશ્વ, એના મને વિચાર કોણ કરે? હે? વિચાર જીવાત્મા જ કરે. વિચાર જીવાત્મા કરે. દૃશ્ય શું, આ શું વનસ્પતિ શું વિચાર કરે? વિચાર કોણ કરે? જીવાત્મા કરે. એટલે કહે છે દ્રશ્યને મધ્યે જે વિચાર, તે વિચારે કરીને એમ સમજ્યું દ્રષ્ટા અને દ્રશ્ય તે અતિશય જુદા જ છે. બે છે કે એક છે? ભાઈ, જીવને દેહ એક છે કે અલગ છે? અલગ છે કે એક છે? એ બે અલગ જ છે અનાદિકાળથી. દેહ તો કેટલી વાર આવા દેહ ધરી ધરીને, આ જીવ તો કેટલે દેહ ધરી ધરીને આવ્યો છે, અને જીવ તો એકનો એક છે. જુદા સમજીને દેહના ભાવ દેહને વિશે હોમવા. દેહના ભાવ છે ખાવું, પીવું, હરવું, ફરવું, જમવું, બેસવું, વાતો કરી, ગપ્પા મારવા. આ કોના ધર્મ છે? દેહના ધર્મ છે. દેહને વિશે હોમવા. અને ચૈતન્યના ભાવ, તે ચૈતન્યને વિશે હોમવા. ચૈતન્ય કોણ? આત્મા, જીવાત્માના ભાવ. હવે કહે છે કે દેહના ભાવ કયા? અહીંયા બતાવ્યું. દેહના ભાવ દેહમાં હોમાં એમ કહ્યું. શું કર્યું? બાળ, જવાન, વૃદ્ધ, સ્થૂલ, કૃશ, જીવવું, મરવું, એ સર્વે દેહના ભાવ છે. બાળ કોણ હોય? બાળક હોય. જુવાન કોણ થાય? વૃદ્ધ કોણ થાય? જીવ થાય છે ને. જીવ વૃદ્ધ થાય છે કે દેહ વૃદ્ધ થાય છે? દેહ થાય, વૃદ્ધ થાય. કૃશ થઈ જાય એટલે બીમાર થઈ જાય. જીવવું, જીવે છે. મરવું, એ કોણ મરે છે? તો કે દેહ મરે. એ દેહના ભાવ છે. તે આત્માને વિશે માનવા જ નહીં. એ આત્માને એની સાથે કંઈ લેવા દેવા જ નથી. આત્મા કંઈ બીમાર પડતો નથી, સડતો નથી, સુકાતો નથી. નૈની ગીતામાં લખ્યું છે બીજા જમ નૈની ચંદનથી શસ્ત્રની દહતી પાવકના ક્લેદ્યંતી આપનો શોષ્યંતી મારુત. કશું રતિવાર એનું કોઈ ખરાબ કરી શકતું નથી. આત્મા પોતે ધારે દેહ ભેગો ભરી જાય તો એ તકલીફ થાય છે. બાકી બીજો કોઈ આ જીવને બગાડી શકતો નથી. એનો જીવ શુદ્ધ જ રહેશે. પણ થાય શું? શત્રુ ભેગો ભરી જાય. દેહની સાથે મિત્રતા કરી લીધી. જીવે કરવા જેવી નથી. ખરેખર એને શું કીધું કે દેહના ભાવ દેહમાં હોમવા, જીવાત્માના. એનો વિચાર છે. વિચારે કરીને આ દ્રઢ કરી નાખું છું કે હું તો આત્મા છું, હું તો શુદ્ધ છું, હું તો ચૈતન્ય છું. આની સાથે શું લેવા દેવા? અને દેહ તો નાશવંત છે અને હું તો અવિનાશી છું. અને અછેદ્ય અભેદ્ય અમર જ્ઞાનરૂપ સુખરૂપ સત્તારૂપ એવા આત્માના ભાવ છે. તે કોઈ કાળે દેહને વિશે સમજવા જ નહીં. આ ભાવ દેહમાં ક્યારે ના આવે? આવે?
જીવાત્માના ભાવ આવે, અજર અમર શાશ્વત આ ભાવ દેહમાં આવે ખરા? કોઈ દિવસ દેહ અજર અમર થાય? ના થાય. એ ભાવ અને જીવ વૃદ્ધ દેહના ભાવ આમાં ના આવે, અને જીવના ભાવ દેહમાં ના આવે. ત્યારે શું દેહના ભાવ જીવમાં આવે? વૃદ્ધ ને બીમાર ને સાજો ને ગરડો ને થાય જીવ? ના થાય. એ બે અલગ જ છે. અને જ્યારે સમજો ગુણ તે આત્માને વિશે સમજવા એવો વિચાર જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી મૂકવો નહીં. આમ કર્યા જ કરવાનું, કર્યા કરવાનું. ઘાટ સંકલ્પનું બળ વિષયમાં રહેતું હોય ને ત્યારે વિચારને દ્રઢ કર્યા કરવાનું. આનાથી શું થશે? આ તો મરી જશે, દેહ તો પડી જશે કાલે, મારે કરવાનું રહી જશે, મારે જે સિદ્ધાંત છે દેહ પાત્યામી અર્થ સાધ્યામી રહી જશે, મારે ભગવાન સુધી પહોંચવું છે એ રહી જશે હું જો આના સામે જોવા જઈશ તો. એટલે હંમેશને માટે એ વિચાર કર્યા જ કરવાનો. જ્યાં સુધી મન સ્થિર ન થાય ત્યાં સુધી વિચાર કર્યા કરવાનો. શું વિચાર કર્યાનો? કે આજે આ શરીર પડી જશે, શરીર છે ત્યાં સુધી મારે કામ કર્યું. જાવત સસ્તમિદમ કરે વરું, જાવત તો દૂર એ જરા. ભરતુવરી લખે કે જ્યાં સુધી શરીર સ્વચ્છ છે અને જ્યાં સુધી અવસ્થા આવી નથી ત્યાં સુધી ભજન કરી લો. 80 વર્ષનો દોહો કે મારે સંભળાતું નથી, સ્વામી જોરથી બોલો. અત્યાર સુધી ક્યાં મરી ગયો હતો? ત્યારે સાંભળું તો સાંભળી લેવું હતું ને ત્યારે. એ ભાઈ પછી ક્યાં જાય? ત્યારે સંભળાય નહીં ત્યારે કાન નામ કહે સ્વામી કંઈક જોરથી બોલો, સંભળાતું નથી. હવે હું જોરથી બોલે? હવે બધા જોર નગારા વાગી ચૂક્યા. એવું છે. વિચાર કરવાનો, એમાં ઝપકું નહીં. ક્યાં સુધી? તો કે રાજાનું દ્રષ્ટાંત આપ્યું. રાજા જ્યાં સુધી શત્રુનું બળ હોય ત્યાં સુધી રાજગાદી ઉપર બેસીને રાજ ભોગવે નહીં. એને સાવધાન રહે. કાલે આવી જતા સાબુદાન ગોળી જેવું થાય. શું થયું? જુનાગઢનું રાજ્ય ગયું ને, લઈ ગયો ને પૃથ્વીરાજ ચૌહાણનું રાજ્ય સાબુદાન ગોરી. એ શું થયું? કાયર. આરામ ના કરાય. જ્યાં સુધી સામે શત્રુ પડ્યો છે ત્યાં સુધી આરામ ના કરાય. સાબુદાન ગોરી ચડાઈ કરે છે, 17 વાર જીત્યો. હવે તો મને કોણ? તો એનો બાપ 18 મેળ ઉડાડી દીધો. આવું રાખો તો ને કાયર. હવે ઇન્દ્રિયોને અંતઃકરણ બધું વશ થઈ ગયું છે તો એ તમારે કાયર ન રહેવાય. કાયર ન રહેવાય. કેમ? વિશ્વામિત્રને જંગલમાં મેનકાએ પકડ્યો. તપ કરવા 10,000 વર્ષનું તપ કર્યા પછી અધોભ્રષ્ટ થયા. એકલ શૃંગી વસેવન માઈ રે જેને ભામીની ભાનન કેને વેશ્યા ઉપાડીને લોંપાત દેશના રાજામાં લાવી. સૌ ભરી તપ કરતા હતા, પાણીમાં બેસીને 60,000 એને ઉઠાવ્યા. ચમન ઋષિ 96,000 વર્ષ સુધી જંગલમાં રાફડા થઈ ગયેલા, પહેલાંનો યુગ સતયુગની વાત છે, એને ઉઠાવ્યા. સુકન્યાની સાથે સંબંધ થયો ને લગ્ન થઈ ગયા. તો મારે કે વિશ્વાસ કરવા જેવું નથી. હવે મને કાંઈ ના થાય હો. હવે મને કોઈ સ્ત્રી પરાભવ ના કરી શકે. એવાને મહારાજ કે આ મુક્તાનંદ સ્વામી જેવો કોઈ સાધુ નહીં. અને એ જો સ્ત્રીઓ સાથે રહેવા લાગે તો એને ઘરે સંતાનો હોય તો બીજાની શું વાત કરવી? ભાઈ સમજાય છે? માટે સાવધાન રહેવું. જ્યાં સુધી રાજાનું બળ હોય ત્યાં સુધી, ક્યારે પણ શત્રુ સામે ક્ષત્રિયનું બળ હોય ત્યાં સુધી રાજાએ સાવધાન થઈને રહેવું જોઈએ. કાયરતા ન રખાય કે હવે મને મારા રાજ્યને કોઈ ઈજા નહીં પમાડી શકે, ભલાના રાજ્યને ઉડાડી દેશે. ભાઈ એવું છે ત્યારે ભાઈ બહુ સરસ વેતનામાં છે. પોતાના રાજ્યને વૈભવ તેને ભોગવે. જ્યારે શાંતિ થઈ જાય, બધું જીતાઈ જાય, હવે એમ લાગે કે બધા રાજાને કેદ કરી દીધા શત્રુઓને, પછી જીત ભોગવે રાજા. અને તેમજ ભગવાનનો ભક્ત હોય તે જ્યાં સુધી મન અને ઇન્દ્રિયો રૂપી શત્રુ પીડતા હોય ત્યાં સુધી પૂર્વે કયો વિચાર દ્રઢપણે રાખવો. મન અને ઇન્દ્રિયો પીડતા હોય, આ શું કીધું? ઇન્દ્રિયો તો પૂરે, મનમાં તો ધ્યાન થાય છે. મન બુદ્ધિ ચિત્ત તો ધ્યાન અંતઃકરણ છે, અંદરના છે. બાહ્ય વિષયમાં ધ્યાન ન થાય. એ ઘાટ ઘડતા હોય તો અંતઃકરણ તો ભગવાનની નજીક રહેલું છે. જીવાત્મામાં હૃદયમાં છે, ભગવાનનું સ્થાન હૃદયમાં છે. એનું સ્થાન નજીક છે એટલે રહ્યા છે, ભગવાનના સમીપ રહ્યા છે. એમાં ધ્યાન થાય પણ વિશ્વાસ એનો ના કરાય. મન બુદ્ધિ ચિંતને અહંકારનો વિશ્વાસ ન કરાય કે હવે હું જીતી ગયો, હવે કોઈની તાકાત નથી. ક્યારે વિશ્વાસ ન કરવો. કયો વિચાર તે દ્રઢપણે રાખવો. અને જ્યારે ઇન્દ્રિયો અને મનને ઘાટ સરે સમી જાય ત્યારે પરમેશ્વરનું સ્વરૂપનું ધ્યાન કરવું. ઇતિ વચનામૃતમ શ્રીપતિમ શ્રીધરમ